ભૂમિ ગુજરાતમાં ગાંધવી ગામની બાજુમાં મિયાણી આવેલી છે. ત્યાં પ્રભાતસેન કરીને રાજા રાજ કરતો હતો. તેને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી, જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી. એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા. પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાતસેને માતાજી પર ક્રૂર દ્રષ્ટિ કરી. માતાજી કોપાયમાન થયા અને પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલમાં કડાઈમાં પડવાનું છે. હું તારા શરીરનું ભક્ષણ કરીશ, પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને રોજ સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રભાતસેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો. એવામાં એક વખત પ્રભાતસેનના માસિયાઈ ભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા, જે ઉજ્જૈન નગરીના રાજા હતા. એમને પ્રભાતસેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું. ત્યારે રાજા પ્રભાતસેને સઘળી વાત વિક્રમાદિત્યને કરી. ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો, આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા જઈશ. બીજે દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું. ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારી ભાવના જોઈ માતા હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા અને વિક્રમાદિત્યને જીવંત કરી વિક્રમને